જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજે છે અમારા ગામમાં ઉત્સવ એટલે આવડમાની લાપસી। હા મિત્રો, 12 મહિને ગામ ભેગું મળી અને આવડમાની લાપસી કરે છે। તો મિત્રો, આ છે અમારા ગામના આવડમાનું મંદિર। ગામ લોકોના સાથ સહકાર, એકતા અને શ્રદ્ધાનું અતૂટ ઉદાહરણ એટલે આવડમાનું મંદિર। આ મંદિરની અંદર સાતે બહેનો બિરાજમાન છે। આવડ, ચોગડ, તોગડ, સાસાઈ, હોલબાઈ, બીજબાઈ અને ખોડિયાર, સાથે મેરખિયા ભાઈ પણ બિરાજમાન છે। તો મિત્રો, તમે પણ નવા હો તો અમારા પેજને ફોલો કરી દેજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય આવડમાં। 18 વરણ એક થઈ અને આવડમાની લાપસી કરે એટલે ગામમાં વરસાદ આવે, એવી ગામ લોકોને આવડમાં પ્રત્યે શ્રદ્ધા છે। અને મિત્રો, હવે આપણે જવાનું છે રસોડા વિભાગ તરફ। તો આ છે રસોડા વિભાગ અને આવડમાની લાપસી તૈયાર થઈ ગઈ છે। તમે પણ કોમેન્ટમાં લખજો જય આવડમાં। અને આપણે વડીલો સાથે બે વાત કરી અને પછી રસોડામાં આંટો માર્યો। રાજુભાઈ રસોયા દર વર્ષે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। માતાજી આવડમાં એને જાજુ આપે એવી આપણે પ્રાર્થના કરીએ। આ બધા જ વડીલો આનંદમાં બેઠા છે, કારણ કે બધાને ખબર છે કે આપણે આવડમાની લાપસી કરશું અને પ્રસાદી લેશું એટલે વરસાદ થશે, એવી આવડમાં ઉપર બધા વડીલોને શ્રદ્ધા છે। આશ્રમથી સીતારામ બાપુ પોતાના આશીર્વાદ દેવા માટે રસોડા વિભાગમાં પધારી રહ્યા છે। તો પ્રેમથી બધા બોલો બાપા સીતારામ। અને સીતારામ બાપુના ચરણોમાં કોટે કોટે વંદન। અને પછી અમે ગયા મારી ફોર્ચ્યુનર લઈને અને કૂતરાને લાડવા નાખવા ગયા અને વરસાદ છેડ્યો હતો અને મેં કીધું માતાજીની દયાથી વરસાદ આવે એમ છે, લાડવા નાખવામાં થોડીક ઉતાવળ રાખજો, કારણ કે વરસાદ જ એવો છેડ્યો હતો। અને આ છે મારી ફોર્ચ્યુનર। હજી તો અડધા લાડવા કૂતરાને નાખ્યા ન નાખ્યા તો વરસાદ છોટી ગયો માતાજીની દયાથી। ભલે વરસ તો આપણે 1 કલાક ભલે મોડું થાય, વરસાદ રહી ગયો એટલે અમે પાછા કૂતરાને લાડવા નાખવા નીકળ્યા, પણ જોયું ત્યાં તો શેલામાં ક્યાંય પાણી ન હમાય। ઓહો, માતાજીની દયાથી ખૂબ વરસાદ થઈ ગયો। જમણવાર ચાલુ થવાની તૈયારી છે, પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી। હુપડાની ધારે વરસાદ પડે છે, તમે પણ જોઈ શકો છો મિત્રો। અને હવે વરસાદ બંધ થવાની વાટ જોઈ રહ્યા છે। વરસાદ બંધ થાય એટલે જમણવાર ચાલુ કરવાનું છે। અને મિત્રો, આ મેદાનમાં જમણવાર રાખવાનું હતું, પણ વરસાદના અભાવના લીધે પછી આ હોલમાં અને આ લોબીમાં જમણવાર ચાલુ કર્યું છે। મિત્રો, તમે પણ નવા હો તો અમારા પેજને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો જય આવડમાં।